દુનિયાના 10 સૌથી અનોખા ગામડાઓ જ્યાં દરેક વ્યક્તિ રહેવા માંગે છે, તેમની જીવનશૈલી, ખાવાની આદતો અને બાળકોને જન્મ આપવાની તકનીકો તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. નંબર 1. જો તમને લાગે છે કે ફક્ત મોટા શહેરો જ સ્વચ્છ હોઈ શકે છે, તો મેઘાલયનું માવલીનોંગ ગામ જોવા જેવું છે. તેને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ કહેવામાં આવે છે. દરેક શેરીમાં વાંસની ટોપલીઓ મૂકવામાં આવે છે. લોકો પોતાની જાતને સાફ કરે છે અને કચરો ફેંકવા બદલ ભારે દંડ ફટકારવામાં આવે છે. અહીંના લોકો પર્યાવરણ પ્રત્યે એટલા સભાન છે કે દરેક ઘરમાં રિસાયકલિંગનો ઉપયોગ થાય છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન્યૂનતમ છે. આ ગામ દરેક પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગથી ઓછું નથી. નંબર 2. મેઘાલયના આ ખાસી આદિજાતિ ગામમાં લોકોના નામ નથી. હા, અહીંના દરેક વ્યક્તિ પાસે તેમને બોલાવવા માટે એક અનોખો સિટીનો અવાજ છે. આ પરંપરાને જીંગવાલાભ્યા કહેવામાં આવે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેમની માતા તેમના માટે એક ખાસ સૂર બનાવે છે અને આ સૂર તેમનું નામ બની જાય છે. આ વિશ્વની સૌથી અનોખી પરંપરાઓમાંની એક છે. નંબર 3. ગામનું નામ સાંભળતા જ ગરીબી અને માટીના ઘરોની યાદ આવી શકે છે, પરંતુ મહારાષ્ટ્રના હિવારે બજાર ગામની વાતમાં એવું નથી. આ ગામનો લગભગ દરેક પરિવાર કરોડપતિ છે. 1990 ના દાયકા સુધી આ ગામ દુષ્કાળ અને ગરીબીનો સામનો કરી રહ્યું હતું, પરંતુ યોગ્ય કૃષિ અને પાણી વ્યવસ્થાપન તકનીકોએ તેને સમૃદ્ધ બનાવ્યું છે. આજે તે ભવ્ય ઘરો, એક શાળા અને એક હોસ્પિટલ ધરાવે છે. આ ગામ ભારતના સૌથી ધનિક ગામોમાંનું એક માનવામાં આવે છે. નંબર 4. શું તમે માનશો જો હું તમને કહું કે આ ગામના કોઈ પણ ઘર, દુકાન કે બેંકમાં દરવાજા નથી? મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર ગામ તેની અનોખી માન્યતાઓ માટે જાણીતું છે. અહીંના લોકો માને છે કે ભગવાન શનિ પોતે ગામનો રક્ષક છે અને તેમના આશીર્વાદથી કોઈ અહીં ચોરી કરી શકતું નથી. આ માન્યતાને કારણે અહીંના ઘરો અને દુકાનો પર દરવાજા લગાવવામાં આવતા નથી. આ અનોખું ગામ દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. નંબર 5. મણિપુરનું માતમ ગામ એકમાત્ર એવું ગામ છે જ્યાં શાકાહારનો કડક અમલ કરવામાં આવે છે. ગ્રામજનો કોઈ પણ પ્રકારનું માંસ, માછલી કે ઈંડા ખાતા નથી. આ વસ્તુઓને ગામની હદમાં લાવવાની પણ સખત મનાઈ છે. ગામનો હેતુ પશુઓની કતલ અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. નંબર 6. મહારાષ્ટ્રનું અજંતા ગામ તેની પ્રખ્યાત અજંતા ગુફાઓ માટે જાણીતું છે, જે 2000 વર્ષ જૂની છે. આ ગુફાઓ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું એક અદ્ભુત ઉદાહરણ છે. દિવાલો પર કોતરણી અને ચિત્રો જોવાલાયક છે. ઇતિહાસ પ્રેમીઓ માટે આ ગામ સ્વર્ગથી ઓછું નથી. નંબર 7. જો તમને ભારત પાકિસ્તાન યુદ્ધના ઇતિહાસમાં રસ હોય તો લોંગેવાલા ગામ તમારા માટે એક ઐતિહાસિક સ્થળ છે. 1971 ના યુદ્ધમાં ભારતીય સેનાએ અહીં પાકિસ્તાની સેનાને હરાવી હતી. આજે પણ યુદ્ધના અવશેષો અને ભારતીય સેનાનું સંગ્રહાલય અહીં સચવાયું છે, જે આપણને આ ભવ્ય યુદ્ધની યાદ અપાવે છે. નંબર 8. ધનુષકોડી ગામને ભારતનું સૌથી રહસ્યમય ગામ કહેવામાં આવે છે. 1964 ના વિનાશક સુનામીમાં આ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ પછી તેને સત્તાવાર રીતે ભૂતિયા ગામ જાહેર કરવામાં આવ્યું છે. હવે ફક્ત જર્જરિત ઇમારતો અને ઉજ્જડ રસ્તાઓ બાકી છે. દર વર્ષે હજારો લોકો તેને જોવા માટે આવે છે. નંબર 9. જો તમને એલિયન્સ અને યુએફઓ માં રસ હોય તો ઉત્તરાખંડનું મીર ગામ એક ઉત્તમ સ્થળ છે. અહીંના ઘણા લોકોએ ઉડતી રકાબી અને યુએફઓ જોયા હોવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકો આ સ્થળ પરની રહસ્યમય પ્રવૃત્તિઓ પર પણ સંશોધન કરી રહ્યા છે, પરંતુ તેમને કંઈ મળ્યું નથી. નંબર 10. શું તમે ક્યારે ભૂગર્ભમાં કોઈ ગામ વિશે સાંભળ્યું છે? છત્તીસગઢના કુટુંબસર ગામમાં અદ્ભુત ગુફાઓ છે, જ્યાં લોકો સદીઓ પહેલા રહેતા હતા. આ ગુફાઓ એટલી ઊંડી છે કે સૂર્યપ્રકાશ પણ અંદર પહોંચતો નથી. અહીં રહેતા લોકો કુદરતી સંસાધનો પર આધાર રાખતા હતા અને આ ગુફાઓને પોતાનું ઘર બનાવતા હતા. આજે પણ આ ઊંડી ગુફાઓમાં અદ્ભુત રચનાઓ જોઈ શકાય છે.